नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 ऑनलाइन लेक्चर में तमारुं हार्दिक स्वागत है। विषय गुजराती, पाना नंबर 29 पर जुओ, पाठ 6 नर्मदा मैया एना विषे आज आपणे समझवानुं छे। तो विद्यार्थी मित्रों, नर्मदा मैया आ पाठ छे तो एमां नर्मदा नदी विषे परिचय आपेलो छे। आपणे नर्मदा नदी विषे समझवानुं छे। तो नर्मदा नदी विषे तो तमे बधा परिचित छो, केम के नर्मदा नदी छे ए गुजरातनी सौथी मोटी नदी कहेवामां आवे छे। जो अहींया चित्रमां देखाय छे ने केवडी मोटी छे आ नर्मदा नदी। तो नर्मदा नदी क्यां आवेली छे तो के गुजरातमां पूर्व बाजुए आवेली छे। सौथी मोटी नदी छे नर्मदा। तो नर्मदा नदीनो परिचय अहींया लेखके कराव्यो छे। तो आ पाठना लेखक कोण छे तो के रमण सोनी। तो आज आपणे आ नर्मदा नदी विषे पाठ समझीए। आ प्रवास वर्णनमां लेखके लोकमाता नर्मदानो सरळ भाषामां सरस परिचय कराव्यो छे। नर्मदा मैया खरा अर्थमां गुजरातनी लोकमाता छे। शुं कहेवाय छे? गुजरातनी लोकमाता अने जीवादोरी छे। आ वात लेखके आपणे पोते प्रवास माणता होईए तेवी रसाळ शैलीमां करी छे। આપણે નર્મદા નદીએ પ્રવાસ જઈએ તો આપણે કયા કયા અનુભવ થાય એના વિશે લેખકે અહીંયા જણાવ્યું છે। તો વાંચું છું પાઠ, તમે બધા લેક્ચરમાં ध्यान આપજો। ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ, એટલે કે નવી જાતનો પ્રવાસ કરીએ। મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? એટલે કે મુસાફરી કેટલી લાંબી છે ખબર છે તમને? 1312 કિલોમીટર જેટલી। તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય। હવે પણ આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું। નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય અને મજા એટલી જ આવશે। તો આ પાઠમાં લેખક કહેવા માગે છે કે મુસાફરી ગમે તેટલી મોટી શું કામ ન હોય, આપણે તેનો પ્રવાસ કરીએ અને તેની મજા માણીએ કે નહીં થાક લાગે કે નહીં ખોટો સમય જાય। મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ। ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ છે મધ્યપ્રદેશ, આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ ત્યાં મૈકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક, ત્યાંથી નીકળે છે। આપણી નર્મદા મૈયા આકાશમાં ઊંચે અને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય, એ જ નર્મદા। બરાબર, નર્મદા નદી છે એવી છે મોટી કે એના બે ભાગ પડતા હોય એવું દેખાય છે। ક્યાં? તો કે આકાશમાં એવું દેખાય છે કે ત્યાં એના બે ભાગ પડી રહ્યા હોય અને જ્યાં એવું દેખાય તે જ નર્મદા, એમ લેખક કહે છે। ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। વળી કંઈ કેટલા કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ ઊંચા પર્વતો છે। એટલે કે નર્મદા નદી છે એની બંને બાજુ ઊંચા પર્વતો છે। ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કુદરતી નર્મદા। તમને ખબર છે નર્મદાનો અર્થ? લેખક કહે છે આ પાઠમાં કે તમને ખબર છે આ નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા। શું કહે છે કે આનંદ અને નર્મ આપે તે નર્મદા। એના કિનારા પરથી એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે।
ઠેર ઠેર સુંદર વૃક્ષો અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કુદરતી, એટલે કે એને રેવા પણ કહે છે. એટલે નર્મદાનું બીજું નામ શું છે? એને રેવા પણ કહે છે. રેવા એટલે કે કૂદનારી, ક્યાંક ને ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી એટલે કે નર્મદા. આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના લખાણ કરતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. કે શું સ્ત્રોત છે? તો કે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. તો નર્મદા મૈયાનો આ શ્લોક પણ તમે ગાતા સાંભળ્યો હશે. લો, આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગ્યા છે. જબલપુર પાસે ભેડાઘાટ છે એ કેવી જગ્યા છે? સુંદર. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રીતે નૌકા વિહારની એવી તો મજા આવે. અને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ. એટલે કે આ નદી પર છે, નદીની પારી કિનારા પર શું કરે છે? વાંદરા કૂદાકૂદ કરે છે પર્વત ઉપર. બરોબર. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા. એટલે કે સૈનિકો છે પોતાના ઘોડા પણ આ પર્વતો પરથી કૂદાવી જતા. અને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. ત્યાં 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર છે. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર, કે આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધા ઠેર ઠેર છે. હવે થોડા આગળ જઈશું અને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? તો આ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને આપણે શું કહીએ? ધુવાધાર વરસાદ. શું કહીશું? ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. બરોબર. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા પડે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે અને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ છેડે કે જાણે ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લ્યો. એટલે કે પાણીનો ધોધ છે. જો અહીંયા ચિત્રમાં બતાવ્યો છે, ઉપરથી જુઓ, આ નીચે અહીંયા પડે એટલે એમ લાગે ને કે જાણે ધુમાડો ઉડતો હોય એવું. એટલે કે ઉપરથી પાણીનો ધોધ પડે છે એટલે એમ લાગે કે ધુવાડો ઉડે છે. કેટલું સુંદર દ્રશ્ય. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. એટલે કે આ પાણીના ઉછળતા મોજામાં જો તડકો પડતો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. અને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. એટલે કે પાણી પડવાનો અવાજ છે એ સિંહની ગર્જના જેવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં નર્મદા મૈયાનો કેટલો સરસ અને સુંદર પાઠ આપેલો છે આ વિષયમાં, ગુજરાતીમાં. આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતાં પ્રવાહ, સહેજ ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ
હવે થોડીક ઝડપ કરીશું ને. ઇટારસી, હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. નર્મદાના કિનારે કેવા પથ્થરો છે? તો કે ત્રાંસા અણીદાર. ધ્યાન રાખીને પગ મૂકવો પડે, નહીંતર શું થાય? પગમાં પથ્થર લાગે. કારણ કે પ્રવાસ ગયા હોય તો આપણે નદીના કિનારે તો હાલવાના જ છીએ, તો ત્યાં ધ્યાન રાખીને પગ મૂકવાનો. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. એમ લાગે કે હા, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી કોંક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. એટલે કે આ નર્મદા નદીનું પાણી છે એ છેટ રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવે છે. પછી શું કીધું છે કે આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. આ સૂત્ર લખેલું છે કે નમામિ દેવી નર્મદે. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. એટલે કે આપણે બેટમાં જઈએ તો કેવું પાણી હોય ને દરિયા કિનારે, તો આ નર્મદા નદીએ બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવી અને વડ અહીં વડદાદા બની ગયા છે. એટલે કે વર્ષોથી વડવાઈઓ છે ઊભી છે, એટલે કે વડ છે એ કેવા બની ગયા છે? વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લ્યો. એટલે કે આખા જંગલમાં નર્મદા નદીની આજુબાજુ છે રોગા વડ જ દેખાય છે, વડનું ઝાડ. એટલે શું કહે છે અહીંયા લેખક કે જાણે વડનું નાનું સરખું વન એટલે કે જંગલ જોઈ લ્યો. કવિ નર્મદે તો વળી ગાયેલું ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધૂમસે પહાડો સરખો. ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડો જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત અને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરી અને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? એટલે કે જળ છે વિદ્યાર્થી મિત્રો એ જ જીવન છે. પાણી છે એ આપણું જીવન છે. જો આપણે પાણીને સાચવશું તો જ આપણે જીવન જરૂરિયાત પાણી આપણે મળી રહેશે. જો આપણે પાણીનો દુરુપયોગ કરીશું તો આપણને પાણીની તંગી ઊભી થશે. અને જો આપણે પાણીને સાચવશું તો ક્યારેય પાણીની તંગી ઊભી થશે નહીં. તો એ અહીંયા કહેવામાં આવ્યું છે. તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને. એટલે કે દરેક નદી છે એ છેવટ સાગરને જ મળે છે.
કેટલું બધું કુદરતી અને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા, એટલે કે નર્મદા નદી તે નર્મદા નદી જેમ બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની, સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે અને પછી તેમાં ભળી જાય છે. એટલે કે નર્મદા નદી છે કેવી છે, સાગરમાં પણ એ અલગ પડતી દેખાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. આવી નર્મદા એ શું છે, આપણી લોકમાતા અને ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી છે. શું છે, તો કે આપણી આશા છે અને આપણી જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપનો આ નર્મદા મૈયાનો લેક્ચર છે અહીંયા ગુજરાતીનો પૂરો થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નમસ્તે.